મારા છોકરાને એલી તેને આમ તો જો ઊભી નથી થઈ શકતી. એ તું શું રાયડું પાડે ખુશી હતી અત્યારે મારો છોકરો ના રહેતો અને તાર છોડીને માર શા લેવી? પોતાનો બાપ તો છોડી થાય એમાં ઘર મૂકીને ભાગી જો અને હવે હાસવાના અમારે હું તો કાંઈ લેવાની નથી. એ રેખલી કેટલી મારી છોડી રોવે હું તેને આમ શું કરે એ હું જીવું હો તો તું ન તેડતી મરી જઈશ તો તું શું કરીશ? આમ તો જે હે કરે છે એ રોવું હોય તો રો ને સાનું રહેવું સાનું રે એ મારે કાંઈ નહીં હું તો હાંસવીને રોટલા દઈ દઈને ખાઈ રહી આવું તમારે બેસીને. મારી દીકરી હું તને વસન આપું છું કે જ્યારે તું આ દુનિયામાં નહીં હોય ને ત્યારે તારી દીકરીના રખોપા કરવા હું મેલડી આવી. એ મેલડીમાં મારી છોડીની રક્ષા કરજો. એ મેલડી એ બટા એ સાનું રજા એ બટા એલા શું તું નકરા ટોલા ખંડોળે આમ થતો વાતું ના ફ્રાકા જીતતો મારી હારે. એ સરપંચ હવે મારે તમને શું વાત કરવી? મને તો ઓલી કિરુડીની છોડીની ઉપાધિ જેટલી છે. એટલે ઓલી છોકરી જન્મ થયો તેનો બાપો મૂકીને ભાગી ગયો અને હવે કિરુડી મરી જાય. હવે નાની છોડીનું શું સરપંચ? દેવી વિધાતાના લેખ એમાં કોઈનો મારી શકે મેં. ભલે આ તારી માં દુનિયામાં ન હોય પણ મેલડી તારી માં બની. મારી દીકરીને સાની રાખવા હું માનું લઈ લઉં. શું રાયડું નાખે દૂધ લેવા જઉં છું. આ તડકાની દુકાન બંધ હશે એ લાય રેખલીને ઓલે જવું પણ એ શીનું દૂધ દે. ઓલી કિરણ બેચારી મરી જાય એની છોડીને ટીપું દૂધ ન પાતી એ મને શીનું દે. એ લાય બારીએથી આ હાથ પાડું. રેખલી એ રેખલી આ તો કિરણ મરી જાય એના ત્રણ દી થયા. આ તો એની છોડીને રંબાડે છે. લાઈ નાનજી સરપંચને કહું કે કિરણનું ભૂત આવ્યું. અરે બાપ રે આને ઇસકો બાંધીને કોને હુવારિયામાં? આ ત્રણ દી થાયની માં મરી જાય તો આ વાહ્યા નથી મરી જાતી. આઈનો બાપો જો ન્યા રહ્યો એ કોણ જાણે તારા પપ્પા ક્યાં ગયા હશે? ભલે ને એકલી રેડી ભૂખીને તરસી મરી જાય છે. હું તમારા છોકરાને હાસવ હું કઈ કિરુડીની છોડી ખાસવ. લાઈ મીના પપ્પાને ગોત્યા ને પછી અમે ત્રણે સોમવારીમાં તારા હાટુ અસલ મજાના કપડા લઈ આવી. અરે રે હવે એ બિચારા પહોલાનું શું હાલ માવતર તો મરી જાય એની માં પણ ઓલાને શું કામ ભાગીને જવું જોઈએ? હવે જેવા એના લેખ બીજું શું આપણે કરી શકી? તો હવે ઓલો કે છોડી જન્મી એટલે ભાગી ગયો. આખું ગામ એવી વાતો કરે. લ્યો અરે એ તો એની નગાંડ પણ કહેવાય. દીકરી તો હારો જન્મ કહેવાય. તમે બે કેમ આયા બેઠા છો? એલા તે શું કરી બેહી જા. આ ઓલી છોડીની ચિંતા કરી છે. હાલો આપણે ઘરે સાપાની બા પાણી પીવા. સાતો પછો ને અહીંયા મારી દાદી ખારી ને થાય ને. ઓ ખારી છે. હાલો હાલો. ઓલા ખબર છે ને નોકલા ને ઉભી પૂછડીએ ભગવડ્યો તો ઈ સોતે મે. અલા તું મગના
એ નાનજી દાદા ભૂત ભૂત અરે અરે અરે, એ ચા ભાળી ગયો ભૂત તું. એ નાનજી દાદા એ કિરણનું ભૂત અને એની છોડીને હિંસોડતું તું. અરે રામ રામ રામ, એ આવું તે ચા ભાળ્યું તું ખોટા આટલી ઉંમરે અમને બીવરાવે છે. એ મારી હજી આંખો મેં જોયું, રૂપ જોયું. એ તું હમણાં તો પબજી રમેશ ને એટલે તને આ બધું પૂજે છે. એ કોડા નિરેતે હુઈ જા તો તને બીજું ન દેખાય. એ નાનજી દાદા હું ખોટું ન બોલતો, હું હાસું બોલું. એ કિરણનું ભૂત એની છોડીને હિંસોડતું તું. એટલે આ સગના હાચું કે છે, મને તો આનું માઈને એમ નથી આવું. એ હાલો જ જોવા જઈ, હાલો તો. હાલો હાલે. ભાઈ. મારે ન થાવું, કા મને બીક લાગે, હું જાઉં છું. એ તું આમ હારે ગુડા એક તો અમને અહીંયા સડાવીને પાછો કે છે હું નથી આવતો. અરે આ મૂંગા મરો, હાલો હું સરપંચ આ વાત હાચી છે. હવે ઈ કઈક ત્યાગ કરવું પડે, જોવું પડે, પણ આ મને તો લાગે છે આ ખોટો હોય. હાલો તો તપાસ કરવું જરૂરી. હાલો પછી ટપુ દાદાની ચા પીવા જઈશું. મારું બેટું હોય તો હોય, એ ત્યારે કઈ કહેવાય નહીં. હા જાય જો એના ઘરના સભ્ય. આ વળી શું થયું સરપંચ? એ ઓલો સગનો ગાંડો મગનો એમ કેતો તો કે અહીંયા તો કે ઓલી કે છોડી મરી જાય ને ઈ ભૂત થઈને કે છોકરાને હિંસોળે છે. એ નાનજી દાદા, કે તમારી વાત તો મને કઈ ખાસી હોય એવી લાગી હો. આ કે હું નીકળીને ઘરેથી ત્યારે હિસકો બાંધેલો હતો. હસું ને. મેં તો કીધું આ કોણે બાંધ્યું શી ખબર? સરપંચ એ મને તો બધી કારી કરતું તાની જ લાગે છે. આ રહી ને એ ઓલી કિરુડીને હેરાને એટલી કરતી હતી, મને બધું આનું લાગે કરેલું. એ મેં કાંઈ નથી કર્યું અને મેં કોઈને કાંઈ કીધું નથી. એવા ગામ સરપંચ હોય તો ભલે ગામમાંથી એવો આરોપ ન નાખતા, સમજ્યા? સરપંચ તો ધારે એ બધું કરે, શું ગામમાં નો આરોપ નાખતા. એ તમારી આંખે તમે જોઈ લો, પછી તમે મારા ઉપર છે ને આરોપ ઓઢાડો. હાલો મારા ઘરે. આ છોડી જો કઈ તે નથી ઢોંગ ધતુરા ના રે કર્યા ને. ના, હું કાંઈ ભૂત બની નથી છોડતી ને. હાલો જોવા. આ ગામને આમણાં તો ઘરમાં આવતી નહીં હો. નિવારવાની વાત છે આ બધી. મને ખબર પડશે દૂધનું દૂધ ને પાણીનું પાણી. સાંભળી લે છોડી તું મારી વાત. જો તારો આ આઈડિયો હોય કે ભૂત બનીને હું છોકરા હિસોરું અને આમ કરી અને ગામને જો બીવરાવાનો તારો ધ્યેય હોય ને તો મનમાં જ કાઢી નાખજે. હું ગામ બહાર હતા ને આમ તો જો એ સગના અહીંયા તો સાક્ષાત પગલિયું પડ્યું માતાજીના પગની. હા સરપંચ અનુલી છોડી કેવી હુતી હુતી રમે હે. આ તમારું ડોહું માં મેલડીનો પરચો કહેવાય, માતાજીનું આ તો પરિણામ કહેવાય. આ કોઈ રેખલી એક આ કોઈ બીજાનું કામ નથી. એ સરપંચ આ વાત તમારી હાચી હો. કિરણ માતાજીને ભગત બહુ હતી મેલડીમાંની, દિન રાત પૂજા કરતી જ લ્યો. ઈ તારું હસું સગના. અને આમ જો છોડી હવે મારી વાત તોય સાંભળી લે. હવે આ છોડીની દેખરેખ ભરણ પોષણ તારે જ કરવું જોઈશે. અને જો આમાં તું કાચી ઉતરીને તો હું તને ગામ બારી કાઢી મૂકીશ. એ ના ના સરપંચ, એ મારી ભૂલ થઈ છે કે મેં આ છોડીને રાખી નહીં ને કિરણને હસાવી નહીં. એ મેલડીમાં મને માફ કરી દેજો, મારી ભૂલ થઈ છે. હા એમ જાગ્યા ત્યારથી સવાર. હવે આ છોડીને કંદરતી નહીં. ઓલી તો બિચારી એના માર્ગે વહી જાય અને આ હવે બધું તમારે જ કરવું પડશે. એ નાનજી દાદા, આ છોડી કેટલી ભાગ્યશાળી કહેવાય કે એને મેલડીમાં રમાડવા આયા. એ મેલડીમાં તમારો ખૂબ ખૂબ આભાર. મારી ભૂલ થઈ જાય. બોલો મેલડી માની જય. અને તમ તારે હવે છોડીની ઉપાધિ ન કરતા. ઈ છોડી આથી મારી છોડી. હું આ છોકરાને પૈસે લઈશ, પેલા ઈ છોડીને લઈશ. હારું હારું, આવી તારા જેવી મહાન સ્ત્રી હોય ને તો એક નહીં 5 પરિવાર તરી જાય બેટા. એ હાચો સરપંચ. હાલો. અને સરપંચ અને તોય આપણે પંચાયત બધી આંટો મારતા રહીશું હો. હા એમ ઈ કામ હું ટપુને સોંપી દઉં છું. ને ટપુ તારે એક આંટો આ ખીરે મારવાનો. બરોબર. હા હાલો, હું રોજ આતો એક મારી. હાલ હવે સા પીએ એવી તારી ડોશીનો.